ચાલો કથાના પ્રસંગની અંદર પરમહંસ કથા એની અંદર વ્યાપકાન સ્વામી અને સ્વરૂપાન સ્વામી એની વાત આવી ને. મુમુક્ષુ હોય એ ગમે ત્યાંથી ખેંચાઈ આવે ને. રામાન સ્વામીને દર્શન કરવા હતા તો અયોધ્યાથી આવ્યા. કેટલું સુખ સમૃદ્ધિ, 300 શિષ્ય હતા. કેટલા ટોપા? કેટલા કેટલા? હા બધા. એ સમયની અંદર 1 લાખની આવક ક્યાંથી? ધ્રુવપા 1 લાખનો એ સમયની અંદર આવી સુખ સમૃદ્ધિ હતા. પણ ભગવાનને મેળવવા માટે બધું છોડી આવ્યા. મુમુક્ષુ એને કહેવાય. એમ ગમે એવું હોય ને છોડી દે. ફરતા ફરતા લોજમાં આવ્યા. રામાન સ્વામી સાથે દર્શન થયા. થોડા દિવસ રોકાણા. પછી મનમાં વિચાર થયો આપણે દ્વારકા યાત્રા કરવા જઈએ. ગુરુને પૂછ્યું પણ બહુ મરજી નહોતી, પણ તીવ્ર સંકલ્પ હતો ને એટલે ગયા. સમજ્યા ને? 4 ધામ, 68 તીરથ, આ બધું ક્યાં છે? પ્રગટ ભગવાન અને સંત એના શરણમાં છે. કેને કીધું? નીલકંઠજીએ રામાન સ્વામીને કીધું. લોજમાં આવ્યા ને, અહીંથી ક્યાં જવું છે? અહીંથી આબુ ને દ્વારકા. પણ તમે મળ્યા એટલે અહીંયા પૂરું થઈ ગયું. આપણે બધા વિચાર કરીએ, બધા સત્સંગ સમાજ આખો, તમે કોઈને પૂછો તો નીલકંઠ વરની યાત્રા ક્યાં પૂરી કરી? લોજમાં. બરાબર ને? ગમે એને પૂછો ને તો 7 વર્ષ સુધી વનમાં રહ્યા અને યાત્રા પૂરી ક્યાં કરી? લોજમાં. બરાબર? બધા હા પડો છો ને કે ના પડો? હસે હસું કે ખોટે ખોટું? હા. યાત્રા અને પ્રવાસ અત્યારે હવે બધું VIP. પહેલાં સુખ સમૃદ્ધિ અને પછી ભજન. પહેલાં શું હતું? પહેલાં ભજન કરવાનું અને પછી યાત્રા કરવાની. સરસ. ચાલો. એટલે નીલકંઠ જ્યાંથી ઘીરેથી નીકળ્યા ને ત્યારે સંકલ્પ શું હતો કે પંચવ્રતમાની યુક્ત સ્ત્રી ધનના ત્યાગી મળે ને આપણી યાત્રા પૂરી કરવી. એ વસ્તુ એને લોજમાં મળ્યા. સ્થૂળ દ્રષ્ટિએ લોજમાં, સૂક્ષ્મ દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી પાસે. સમજણ? એને લોજની જરૂર નથી, એને મુક્તાનંદની જરૂર હતી. મુક્તાનંદ સ્વામી કદાચ બદ્રીનાથમાં મળી ગયા ને ત્યાં લાંબા ન થાત. બરાબર ને? આપણે અહીંયા 10-20-25 કરોડ મળી જાય તો આપણે અમેરિકા જઈ ને જઈ શું કામે ગયો? હા, શું કહેજો બધા? હે? બસ. તો એ વસ્તુ અહીં મળી જાય તો બધું કોઈ જાય કોઈ? બરાબર છે ને? એ મુક્તાનંદ સ્વામી કદાચ જગન્નાથપુરી, ધ્યાન આપજો, રામેશ્વર, હરિદ્વાર, ઋષિકેશ, ગમે જ્યાં મેળવત ને તો અને સ્થૂળ દ્રષ્ટિએ લોજમાં અને સૂક્ષ્મ દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી પાસે યાત્રા પૂરી ખબરી નટોબા. બરાબર ને? તમારે મારે યાત્રા ક્યાં પૂરી કરવી? નક્કી કર્યું કે નહીં જી? કે હજી ફેરા ફરવાના 84ના? જોયું? વ્યાપકાન સ્વામી
પ્રત્યક્ષ ભગવાન રામાનંદ સ્વામી મળ્યા છે, નિષ્ઠા થઈ ગઈ. છતાં ત્યાં ગયા, થોડું સબ ખાઈ ગયા, પાછા આવ્યા, પાછા ભગવાન છે ને તો સ્વીકારી લીધા કે જવું છે કાંઈમાં તમે રોકાવો. પછી બેઠા વાત કરી કે હવે તો ગુરુ વયા ગયા, હવે કાંઈ છે નહીં. મહારાજ કે બધું છે, કાંઈ ગયો નથી. પછી કે હા ભાઈ જો તમારે ભગવાન દર્શન કરવા ને કે હા, તો તમે બધા અવતાર છે નામ લ્યો, એ સર્વોપરી હોય તો આ સ્વરૂપે થાવ, ન થવાનું. નિષ્ઠાથી તે ઊંચા થરો જો બધાનું નામ લીધું. છેવટ કે રામાનંદ સ્વામી કે સર્વોપરી ભગવાન હોય તો આ રૂપે થાવ, ન થવાનું. પછી મહારાજ કે અમારું નામ લ્યો કે સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન હોય તો મારા અનંતરૂપ થાય, તો અનંતરૂપ થયા. આ જોઈ અને એને ભગવાન પણ નિશ્ચય થયો. સમજાણું? ભગવાન છે ને એ મૂકે ને પછી એકવાર એના પંજામાં આવી જાય ને જાતવંત, સમજે, અસલ વસ્તુ, ડુપ્લિકેટ નથી. સમજાય ને? ડુપ્લિકેટ નહીં. એટલે પ્રત્યક્ષનો નિશ્ચય થવો ને બહુ કઠણ છે. હોય ત્યારે બધા જાણે. ભાભો બેઠો હોય, પાણી ન પડે, પણ ભાદર મહિને છે ને કે નહીં કઈ જાય, ભાદર મહિને તો કઈ જાય. 20 લીટરની ગોળી હોય ને ખંભે મારી અને પીપળે જાય રડે, તો જીવ તો પાઈ દીધો તો આ ન કરવું પડે. બરાબર ને? હું ને ટોપા જીવતા પાઈ દીધું હોત તો આ કરવું ન પડે. એટલે લોકમાં કે હશે તો હાથે એટલું સાથે. સમજાણું? વાંયથી કાંઈ કહેવાનું નહીં, કોઈ નહીં. જે આપણે કરવું હોય આપણે હાથે કરી લેવાનું, બધે બાબાએ. પછી કહેતા નહીં, પછી છોકરાને કહેતા નહીં કે ઘનશ્યામવાળાને રસો દેજો કે સાધુને જમાડજો. સમજાય છે? શક્તિ હોય અને ખિસ્સામાં હોય તો બે વસ્તુ છે, ના હોય તો શું કરવું? બરાબર. જેટલું હાથે એટલું, બોલો બોલો, જેટલું હાથે, હા બસ. એ પ્રત્યક્ષનો નિશ્ચય થવો ને બહુ કઠણ હોય ત્યારે ન મનાય, ગયા પછી મનાય. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, કોઈ કે ભગવાન થઈ ગયા તો કે હા, કોઈ કે થાય તો કે હા છે, તો કે ના. શું કીધું? કોઈ કે ભગવાન થઈ ગયા તો કે હા, કોઈ કે થાય, હા પડે ને. હવે ખાલી જગ્યામાં શું કરવું? હે, ખાલી જગ્યામાં શું પૂરવાનું? હવે કોઈ કે ભગવાન છે તો બોલો. એટલે મહારાજે લખ્યો ને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ બધાએ લખ્યું. તમારે પહેલાં દુકાનની અંદર બોર્ડ મળાતો ઉધાર બંધ છે, પહેલાં મારતા ને કે નહીં? હવે બોર્ડ બંધ થઈ ગયા ને, બરાબર? તો હવે શું છે? એ બોર્ડ નહીં મારવાનો. આજે રોકડા, કાલે, સમજાય છે? ઉધાર જોતું હોય તો કાલે આવજો. કાલ આવે તો શું થાય? હે આવે તો પ્રેમાનંદ સ્વામી શું કીધું? જેને જોઈએ આવો મોક્ષ
માગવારેલો નર નારી ધર્મ વંશીને દ્વાર. આજે એમ લખ્યું. જેને જોઈએ આવો, કેને કીધું? ભૂખ લાગી હોય તો ખાઈ લેવાનું. જસુભાઈ શું કીધું? બસ જેને જોઈએ એમ કીધું. જોયું? પ્રેમાનંદ સ્વામીનો શબ્દ જોજો, યાદ રાખજો. પુરુષ વિભાગ નહીં, બૈરા વિભાગ નહીં, સાધુ વિભાગ નહીં, પાર્ષદ કોઈ બી નહીં. સંભળાય છે ને બધાને? જેને જોઈએ આવો મોક્ષ માગવા રેલો નર નારી ધર્મ વંશીને. ક્યાં? ધર્મવંશી એટલે ધર્મ પાળે અને પળાવે, એ ધર્મનું કુળ. સમજાણું? ધર્મનું કુળ એટલે ધર્મ પાળે અને પળાવે. આના પર ગુણાચરણ સ્વામી કે બીજે ઠેકાણે મોક્ષના શિસોડા બંધ થઈ ગયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોક્ષના શિષ્યોડા ચાલુ છે. એટલે શિષ્યોડા ચાલુ હોય ને ત્યાં રસ મળે, ગળ મળે, કોઈ બે માણસ ભેગા થાય, રામ રામ કરે, આવો ભાઈ કે. પણ શિષ્યોડો ફરી ગયો હોય અને પછી જાય ત્યાં શું હોય? કાગડા મરતા હોય. જોયું પહેલાં બંધ થઈ જાય ને પછી પડ્યું હોય ત્યાં. આજે સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની અંદર મોક્ષનો માર્ગ ચાલુ રાખ્યો છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે જેને જોઈએ આવો મોક્ષ માગવા રહેલો. આ પેલું સૂત્ર આવ્યું ને, પ્રત્યક્ષ નિશ્ચય થવો એ બહુ કઠણ છે. સમજાણું? એ આપણું હેડિંગ છે. સમજે ને? આજની કથાનું પહેલું શબ્દ આવ્યો ને તો ન આવ્યો? પહેલો શબ્દ આવ્યો કે પ્રત્યક્ષનો નિશ્ચય થવો બહુ કઠણ છે. ગયા પછી સૌ વખાણ કરવાના. બોલો, ક્યારે થાય આપણામાંથી દેહભાવ મટે ને ત્યારે. મહિમા સમજવો એમાં તકલીફ શું છે? સ્વભાવ આપણા. મહારાજે લખ્યું આપણામાં ભૂલ છે અને હામામાં દેખે છે. સમજાય છે? ભૂલ આપણામાં છે અને આપણે હામામાં દેખીએ છીએ. એટલે વ્યાપકાન સ્વામી પાસે થયું, સમજે ને, કે ભૂલ તો થઈ ગઈ. માણસ ભૂલ તો થઈ જાય પણ સુધારવાની. કદાચ પહેલો નંબર 1 ભૂલ કરવાની નહીં, અને કદાચ થઈ જાય તો સુધારી લેવાની. સમજ્યા ને? સમજ્યા ને? આટી પડવા દેવી નહીં, અને પડે તો છોડી નાખવાની. એમ ગાંઠ નહીં પડવા દેતા. ગાંઠ પડે ને એ બસ ઉઠે નહીં, પછી કાપવી પડે. ખબર પડે ને? દોરી હોય કે ગમે ત્યાં હોય, ગાંઠ પડી ગઈ એટલે શું થયું? આટી પડી જાય ને તો એ વળમાં ઉખડી જાય. આટીમાં ખબર પડે ને? આમ હોય ને એમાં આટીમાં ફેર અને ગાંઠમાં ફેર. સમજે ને? એ જૂનાને ખબર પડે આટી શું કહેવાય ને ગાંઠ શું કહેવાય. જ્યાં સુધી જે વસ્તુ ઇન્દ્રિયમાં બેઠી હોય ત્યાં સુધી શું કહેવાય? આટી પડી કહેવાય. અને એ વસ્તુ જીવમાં ઉતરી આવે એટલે ગાંઠ પડી કહેવાય. હોય ને ભાઈ? અને આ વાત જીવમાં ઉતરી ગઈ માનશે. બરાબર કે ને? કોઈ વાતનો આપણે શેડો લાવવો હોય તો ન લાવે. એના આ વાતને જીવમાં ગાંઠ પડી ગઈ છે. સમજાણું? ઇન્દ્રિયો સુધી હોય ત્યાં સુધી એ બધું મુકાઈ જાય, પણ એ વસ્તુ જીવમાં ઉતરી જાય ને તો ગાંઠ પડી જાય. એટલે ગાંઠ નહીં પડવા જોઈએ. સમજે ને? કદાચ કાંઈ થાય તો ઉકેલી લેવાનું. વ્યાપકાન સ્વામી અને સ્વરૂપાન સ્વામી આ બે મુમુક્ષુ હતા.
બધું છોડી અને પ્રત્યક્ષ ભગવાન અને સંત એને ભેટવા માટે, એને મેળવવા માટે એ બધું છોડી અને આવ્યા. અને આપણે 1 કલાક ઘર છોડી અને આવી કથાની અંદર દરરોજ બધાએ આવવાનું 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 બોલું છે.